ચૂડલો પેરો શામળિયા નામનો. બંસી પાલક ખીચડી બનાવી. જો પાલક ખીચડી બનાવવા માટે છે ને બટેકા લઈ લીધા, વટાણા લઈ લીધા, ગાજર લઈ લીધું, ફ્લાવર લઈ લીધું, કેપ્સિકમ લઈ લીધા, દૂધી લઈ લીધી. પછી છે ને આપણા હજી ખીચડીયા ચોખા હોય ને એ લઈ લીધા, મગની ફોતરા વગરની દાળ, તુવેર દાળ, પછી આપણા બાસમતી રાઈસ થોડાક લઈ લીધા અને સિંગદાણા. હવે કુકરમાં છે ને તેલ ને ઘી મિક્સ કરશું. દાદી દીકરો મસ્તી કરે છે, રાસ લે છે કાર વચ્ચે રાખીને બે. પાલક ખીચડી તો બનાવું છું, પણ પાલક ક્યાં, પાલક કેવી રીતે નાખું છું ને એ જોવું હોય ને તો વિડીયો છેલ્લે સુધી જોજો. જીરું, રાઈ, મરી, મરચાં, લવિંગ, મેથી અને તમાલપત્રો. લીમડો અત્યારે અવેલેબલ નથી એટલે નકર લીમડો નાખી શકાય. જો છે ને તેલ ને ઘી મિક્સ થઈ ગયું અને હવે છે ને બધું આપણે ખડા મસાલા નાખી દઈએ. આજો આજો મારું ડિસ્ટર્બન્સ જો. જો મેં બધું શાકભાજી છે ને હવે નાખી દીધું છે. શાકભાજી નાખતી હતી ને ત્યારે પ્રાંશુભાઈ આવી ગયા હતા એટલે કંઈ વિડીયો લેવાનો નહીં. અને હવે છે ને એમાં આપણે આ બધી વસ્તુ છે ને બધી વસ્તુ એકસાથે એડ કરી દઈશું. જો આ ખીચડી મસ્ત થઈ ગઈ. મેં છે ને બહુ બધી પાલક લઈ લીધી છે આખું જાર ભરી અને એમાં નાખી દઉં એક લીંબુ. પાલક મસ્ત ક્રશ થઈ ગઈ છે અને આમાં મેં મૂકી દીધું છે ઘી. ઘી ગરમ થઈ ગયું છે ને અહીંયા મમ્મી છે ને પપ્પા માટે સંભારો વઘારે છે. હવે એમાં નાખી દઈશું હિંગ. હિંગ મેં નાખી દીધી અને હવે આજે પેસ્ટ હતી ને આપણે એડ કરી દઈશું. મેં એડ કર્યું છે આદુ મરચાં. લસણ ને ડુંગળી ખાતા હોય તો તમે એડ કરી શકો. મમ્મી નથી ખાતા એટલે મેં લસણ ડુંગળી આમાં એડ નથી કર્યા. પાલકની ગ્રેવી છે ને મસ્ત ચડી ગઈ છે. હવે આ ખીચડી છે ને આમાં આપણે એડ કરી દઈએ. જો આપણી આ ખીચડી મસ્ત તૈયાર થઈ ગઈ છે. હવે એમાં નાખી દઈ ધાણા અને અહીંયા પપ્પાના માટે છે દૂધીનું શાક. અને આજો યુગો યુગોથી ચાલી આવેલી ખીચડી. યુગોથી ચાલી એવી ખીચડી. ઓકે, યુગો યુગોથી ચાલી એવી ખીચડી. પીઝા બર્ગર ને જો ભાઈ મારા સાસુ તો છે ને ખીચડી જોઈને ખુશ થઈ ગયા છે. સાસુને ખુશ કરવા હોય ને તો ખીચડી બનાવજો. બનાવો ને મમ્મી? સાસુ થોડા ગાંઠાની છે. તો શું છે, 2 રૂપિયા કે 10 રૂપિયા? 100%. 100 રૂપિયા. 100 રૂપિયા ભાઈ. ઉપરનો લટકાનો રૂપિયો. હા પડું ના રહેવાય. હા કઈ કમ નહીં.